નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 20 થી 25 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના જાણીતા નેતા રાજુ કપરાડાએ રાજીનામું આપી દીધું છે અને હવે શું એ ભાજપમાં જોડાશે એવી અટકળો શરૂ થઈ છે। વર્ષ 2024માં દેશમાં અંદાજે 29 લાખ ટન લાલ મરચાંનું ઉત્પાદન થયું છે, જેમાં ગુજરાતનો હિસ્સો 27,000 ટન રહ્યો છે। ગુજરાતમાં ગોંડલ સહિતના સ્થાનિક મરચાં તેની આગવી તીખાશ અને સ્વાદ માટે જાણીતા છે, પરંતુ આ વર્ષે સિઝન બરાબર જામી તે પહેલાં જ સૂકા મરચાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નેશનલ હાઈવે નંબર 2 પર કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના મોત નીપજ્યા હતા। ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે। બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે। સુરતના ગીચ વિસ્તારમાં મેટ્રો ટનલની મુશ્કેલ કામગીરી આખરે પૂરી થઈ છે। ટનલ બોરિંગ મશીન જમીનમાંથી નિર્ધારિત જગ્યાએ બહાર આવતા એન્જિનિયર, કર્મચારીઓ અને કામદારો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સન્માન અને તેના ગાયન માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે। આ નવા પ્રોટોકોલ મુજબ હવે સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગાનની સાથે વંદે માતરમ ગાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડીલને લઈને જાહેરાત કર્યા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખે સાઇન કરી લીધી છે, જ્યારે આ મામલે જાહેર કરાયેલી ફેક્ટશીટમાં છાનામાના અમેરિકાએ એક દિવસ પહેલા મહત્વપૂર્ણ સુધારા કર્યા છે, જે ભારત માટે ગુડ ન્યૂઝ સાબિત થશે। T20 વર્લ્ડ કપ 2026ના અભિયાનની શરૂઆત વચ્ચે ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે। ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તારીખ 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેના મહામુકાબલા પહેલા આ ઘટનાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે। મનોજ વાજપેયીની ફિલ્મ ઘૂસખોર પંડિતના સર્જકો આખરે ઝૂક્યા છે। તેઓ ફિલ્મનું ટાઇટલ બદલવા તૈયાર થયા છે। આ ફિલ્મમાં ટાઇટલ દ્વારા બ્રાહ્મણ સમાજનું ઘોર અપમાન થતું હોવાના મુદ્દે દેશભરમાં ફેલાયેલા આક્રોશ, યુપી સહિત વિવિધ રાજ્યોમાં થયેલી FIR તથા કોર્ટ કેસો અને બહિષ્કારના એલાન બાદ તેમણે આ નિર્ણય કર્યો છે। તો આ હતા આજના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।